टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર, આપણી અમદાવાદની સ્મોલ કેપ કંપની છે ગણેશ હાઉસિંગ, જેના પરિણામો આવ્યા છે. રિયલ એસ્ટેટની કંપની છે. આજે પરિણામો બાદ પ્રોફિટ બુકિંગ આવ્યું હતું સ્ટોકમાં, પણ પછી ફરી એકવાર અત્યારે જોઈ રહ્યા છે કે સપોર્ટ પણ જરૂરથી લીધા છે. અને આમ પણ 1300ના લેવલથી જે નીચે આવેલો છે સ્ટોક, આજે 1000ને પણ નીચે. ચાર્ટ્સ કઈ રીતે જુઓ છો ગણેશ હાઉસિંગના? પરિણામો એકંદરે સારા આવ્યા છે, પર્ટિક્યુલરલી માર્જિન્સ બહુ સરસ સુધર્યા છે. સો યર ઓન યર, ક્વાર્ટર ઓન ક્વાર્ટર પરફોર્મન્સ સારું છે. તમે કઈ રીતે જુઓ છો ગણેશ હાઉસિંગને? યસ સર, ગણેશ હાઉસિંગની વાત કરીએ તો સ્ટોકની વાત કરીએ તો એક રિઝનેબલ સોલિડ મલ્ટીબેગર રહેલો છે. આપણે છેલ્લા 4-5 વર્ષનો કંપનીનું રિઝલ્ટ જોઈએ, પ્લસ એના પ્રાઇસ અને કંપનીનો બિઝનેસ પરફોર્મન્સ જોઈએ તો ઘણો સોલિડ રહ્યો છે. કરંટ સિનારીઓમાં પણ આપણે બીજા જે રિયલ એસ્ટેટ સ્ટોકના જે રિઝલ્ટ જોયા તો ત્યાં આગળ આપણને હાયર બેઝ ઇફેક્ટના લીધે ઘણું બધું ત્યાં આગળ ડેન્ટ જોવા મળી રહ્યો છે. ગણેશ હાઉસિંગમાં રિલેટિવલી ઘણું બેટર કરી રહ્યો છે, પરંતુ અહીંયા આગળ ઓવરઓલ રિયલ એસ્ટેટમાં જે હાયર બેઝ ઇફેક્ટના લીધે જે ડેન્ટ આવવાના એક્સપેક્ટેશનમાં ઘણા બધા સ્ટોક ઉપરથી આપણને કરેક્ટ થવા જોવા મળી ચૂક્યા છે ઓલરેડી. તો ગણેશ હાઉસિંગમાં પણ આપણને સારું એવું કરેક્શન જોવા મળ્યું છે અને અત્યારે નીચેમાં 900ના લેવલ એક મેજર સપોર્ટ છે. આપણે 7 એપ્રિલે જે આપણે ટ્રમ્પ ટેરિફ જે લગાડ્યા તે વખતે પણ જે પેનિક લો લાગ્યો છે એ 900 આસપાસ જ છે અને આજે પણ એ ત્યાં આગળ એ લેવલથી એક આપણને રિબાઉન્ડ જોવા મળ્યો છે. તો 900 અહીંયા આગળ એક સપોર્ટ રહેશે અને ઉપરમાં જોઈએ તો 1150 સુધી બાઉન્સ આવી શકે છે અને 1150 પછી આપણે એક મોમેન્ટમ રેલી એક્સપેક્ટ કરી શકીએ છીએ 1500 સુધીની. તો જેની પણ પાસે જે હોલ્ડ કરી શકે છે. રિલેટિવલી ચાર્ટ એટલા વીક નથી લાગી રહ્યા જે બીજા રિયલ એસ્ટેટ સ્ટોકમાં આપણને કરેક્શન જોવા મળ્યા છે. ઓકે, તો અહીંથી હોલ્ડ કરવાની સલાહ બની રહી છે ગણેશ હાઉસિંગ ફાઇનાન્સ, જ્યાં ફોકસ હોવું જોઈએ.